હા ઠંડી પોણી આવી છે મારે વાળવા જવું પડશે. હા વન્યો એવું કરે વન્ય અડધી રાત એવું કરશું લે. હા હા તાપું છું શું આડ્યા બે હથકડા શું આડ્યા પોણી વાળું છે. જે બાદ જશો અત્યારે કો હારે પેલા ઘઉં વાળા છે મો અત્યારે તાની રાતનો વાળો તો એવું જ લાગે મને તો આ બોરો વાળો છે ને ઈવાનું દંડ વાળશે ને આપણો રાતે હાલે છે. એ તો તારી સાચી વાત છે હળગાવ કાધું વાળા કરે એ તો ઘેર જાય હાલ તો તાને તું કોહાડે બાદ જતો હોય એ બાજુ તો મારો નંબર લખતો જા એમાં નંબર નહીં જરૂર છે. તું યાર લખને પછી તને કહું છું બધું શાંતિ તું આજે પોણી વાળો છે તું ખાલી ખોટી બી કે તું ખાલી નંબર ને પછી કહું તારે નંબર તો લખો હવે બહુ ફોન કાઢું રિચાર્જ તો સર રિચાર્જ તો સર બોલ તાન બોલ 70 70 4 62 70 62 39 કમ્પ્લીટ હવે સેવ કરી નાખજે પાછી અડધી રાતે જવું પડે તો મને હવે મેં જોતા ફોન કરી દેજે પાછું હા જવું પડે તો ફોન કરી દઈએ અને પાવડો તો છે ને એમને હું પોણી વાળ હાથે હું મમ કરે ત્રીજા ડોમાં પડી રહ્યો છે પાવડો ત્રીજા ડોમાં બધું ખબર છે તાન જવું પડે તો કહેજો ત્યાં ફોન કરજો એ બાદ પાછું કરે ફોન થોડું નંબર લીધો થોડું છે બધો પેલા કઈ વખત પેલા ભાઈ નતા કાલ ફોનદાર પોણી વાળવા જતા ને એક ભાઈ હતા બાણા હોય આ બાદ ના જતા તે મુદ્દે ઓળખતો આપણે બધો ધ્યાન નહીં રાખના પણ એ જત બીવડાવી દો માતા ધન થી રહેવું પડશે. હા હું જવું તાર જીત નહીં ને પછી ગીત હું તો આપણે એવું નશું નહીં કશું તો હા તને શિક્ષણ થી જવું કોમ કરે અડધી રાતે ફોન કરજો હું આવી જઈએ બાઈક લઈને આવજો પાછા હા આવજો નંબર આવે છે શિક્ષણ થી વાંચજો હા તાર ઘેર નહીં જવાનું નામ જીએ ત્યાં ફોન કેજો પાછા આટલી ઠંડીમાં તો છે જ ના રહા શેઠરે પેર નહીં અને એટલે પેલા નંબર લીધો છે યાર કોઈ આગુ પાસે તો નહીં હોય